પિતા માટે વધુ એક લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। ચણતર પ્લાસ્ટરમાં કામ કરતી વખતે મિની બોઇલર પડતા બાળકનું મોત નીપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે। તો કીમના સિયાલદા વિસ્તારની આ ઘટના સામે આવી છે। 14 મહિનાના વિશાલ સુનિલ સિંગાડિયાનું મોત નીપજ્યું છે। બાળક રમી રહ્યું હતું તે સમયે મિની બોઇલર ટેન્ક સેટ કરવા જતા બાળક પર પડ્યું અને બાળક ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું। સારવાર દરમિયાન આજે બાળક છે કરુણ તેનું મોત નીપજ્યું અને કીમ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। જે કંપનીનું બોઇલર છે મિની બોઇલર, એ મિની બોઇલર આ છોકરા ઉપર પડવાથી છોકરાનું ઘટના સ્થળે મોત થયું એવું જાણવા મળ્યું હતું, પણ એ લોકો ડાયમંડ હોસ્પિટલમાં લઈ ગયા હતા। ડાયમંડ હોસ્પિટલમાં ત્યાં ડેથ જાહેર ત્યારે પછી આ લોકો સિવિલ હોસ્પિટલ બોડી લઈને આવ્યા છે। એટલે અમારા સમાજની એક જ માંગ છે, અવારનવાર ઘટનાઓ ઘટે છે તો આ બાબતે સુપરવાઇઝર, કોન્ટ્રાક્ટર અને કંપનીનો જે માલિક છે એ કંપનીના માલિકો પર આરોપી બનાવી એમની પર કાયદેસરની કાર્યવાહી કરે એવી ઓલપાડ પોલીસ અમારી માંગ છે। રમતો તો રેતીમાં ગયો અહીંયા નહીં પાડ દેતો टाकी पर उसे नहा दवाखाने ले जाना था तो कहाँ सलाम दे गयो। वहीं पे काम कर रहे थे, वहीं पे मिनी बोलर गिर गया ऊपर, वहीं से दवाखाने लेके आए, वहीं दवाखाने में डेड हो गया। डेड होते ही मतलब वहीं पुलिस वाले भी आए, सब जांच की और लिखा पढ़ी करके सिविल हॉस्पिटल में भेज दिया। वहीं पे वहीं जाके पोस्टमार्टम करा के जो हो तो देख लेना। इनका सेठ कुछ बोला नहीं, क्या आपको कुछ खर्चा पानी क्या है ये कुछ नहीं बोला। ગીર સોમનાથમાં રખડતા શ્વાનોનો આતંક પ્રતિદિન વધી રહ્યો છે, જ્યાં છેલ્લા 4 મહિનામાં શ્વાન કરડવાના કેસોમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે। તો સપ્ટેમ્બરમાં 204 કેસ નોંધાયા, ઓક્ટોબરમાં 278 કેસ નોંધાયા, તો નવેમ્બરમાં 421 કેસ અને ડિસેમ્બરમાં અત્યાર સુધી 304 કેસો નોંધાતા સ્થાનિકો અને શ્રદ્ધાળુઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસરને સવાલ કરતા કહ્યું કે પાલિકા તંત્ર દ્વારા શ્વાનનું ખસીકરણ કરવા માટે 100 થી વધુ પાંજરા બનાવવાની કામગીરી ચાલી રહી છે। ત્યારે સોમનાથ મહાદેવના દર્શને આવતા લાખો ભાવિકોની સુરક્ષા અને શહેરની છબી જાળવવા માટે તંત્ર વહેલી તકે કડક કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠી છે। એ એરિયામાં છેલ્લા મહિના દોઢ મહિનાથી કૂતરાઓનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે। અવારનવાર અહીંયા જે ભાવિક ભક્તજનો આવે છે એને કરડવાનો બનાવ બની રહ્યા છે। છેલ્લા દોઢેક મહિનામાં 8 થી 10 બનાવ એવા બન્યા છે, જે બહેનો આવે છે સવારમાં, રાતના આવે છે ભાવિક ભક્તજનો, એને કૂતરાઓ કરડ્યા છે। તંત્રને અવારનવાર મૌખિક રજૂઆત કરેલ છે, અમારા અહીંના વોર્ડના કાઉન્સિલર છે એને પણ રજૂઆત કરેલ છે, તેમજ મૌખિક રજૂઆત ઘણા આગેવાનોને કરેલ છે, પણ આ લોકો કોઈ ઉકેલ આવ્યો નથી। કૂતરાને લીધે ઘણા લોકોની પાછળ બાળકોની પાછળ દોડે છે, બાળકોને કરડે છે અને ઘણા બધા હેરાનગતિ થાય છે। આની આગળ બે વખત ઘણી વખત અહીંયાથી ઘણા લોકોએ જાણ કરેલી છે, પણ એમાં કંઈ રિસ્પોન્સ મળેલો છે નહીં, અહીંયા કોઈ આવેલું નથી। નગરપાલિકાને મારી નમ્ર વિનંતી છે કે અહીંયાથી કૂતરાનો ત્રાસ બને એટલો ઓછો કરો। આ માટે કૂતરાઓને પકડી એનું ખસીકરણ કરવામાં આવે અને એ આખી સમગ્ર પ્રક્રિયા દરમિયાન કૂતરાને 3 દિવસ રાખવામાં આવતા હોય છે। એટલે એક શેડ આઈડેન્ટિફાઈ કરી અને આશરે 100 કરતાં વધારે પિંજરા બનાવવાની કામગીરી હાલમાં હાથ ધરવામાં આવેલી છે। અને આ માટે જે એજન્સી છે એ એજન્સીનો સંપર્ક કરતા એ લોકોએ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિક્વાયર્ડ છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું કરવા માટે થઈ અને અમે અત્યારે કામગીરી કરી રહ્યા છીએ। તો રખડતા શ્વાનોનો આતંક જોવા મળી રહ્યો છે। એક તરફ ગીર સોમનાથના એ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં શ્વાનોનો આતંક જોવા મળી રહ્યો છે, જેના કારણે જે સ્થાનિકો અને શ્રદ્ધાળુઓ છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે। બીજી તરફ જૂનાગઢના એ દ્રશ્યો કે જ્યાં શ્વાન દ્વારા બાળકી પર હુમલો કરી દેવામાં આવે છે। બાળકી રસ્તા પરથી પસાર થઈ રહી હતી અને અચાનક શ્વાન આવી ચડતા તેના પર હુમલો કરી દેવામાં આવે છે। તો બીજી તરફ જે આસપાસના સ્થાનિકો હતા તે દોડી આવે છે અને જે બાળકી છે તેને બચાવી લેવામાં આવે છે, પરંતુ આ દ્રશ્યો પરથી સવાલ એ થઈ રહ્યો છે કે આનું નિરાકરણ શું અને જે રખડતા શ્વાનોનો આતંક વધતો જઈ રહ્યો છે તેનાથી છુટકારો સ્થાનિકોને ક્યારે મળશે તે સવાલ ઉદ્ભવી રહ્યો છે।
ઠંડી અંગે અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે ત્યારે ગુજરાતના કેટલાક ભાગોમાં ઠંડા પવનો ફૂંકાશે તેવું કહેવામાં આવ્યું છે। આજથી રાજ્યના ભાગોમાં ઠંડા પવનો ફૂંકાશે ત્યારે ઉત્તરાયણ સુધી પવનની ગતિ સારી રહેશે અને 11 જાન્યુઆરી બાદ ઠંડા પવનો ફૂંકાશે। પવનની ગતિ ઉત્તરાયણ સુધીમાં સારી રહેવાની શક્યતા રહેશે। તો ઉત્તર ગુજરાતના ભાગોમાં, કચ્છના ભાગોમાં અને મધ્ય ગુજરાતના ભાગોમાં ઠંડા પવનો ફૂંકાશે। કચ્છના ભાગમાં પવનની ગતિ 10 થી 15 કિલોમીટર અને આંચકાના પવનની ગતિ 20 થી 25 કિલોમીટર રહેવાની શક્યતા છે। પવનની ગતિ જાન્યુઆરીની શરૂઆત સુધી રહેવાની શક્યતા રહેશે। તો 28 અને 29 તારીખે હવામાન પલટાશે તેવું પણ અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે। પવનની ગતિ અંગે જોવા જઈએ તો આજથી જ પવનની ગતિ થોડીક વધશે। લગભગ ગુજરાતના કેટલાક ભાગમાં પવનની ગતિ 10 થી 12 કે 15 કિલોમીટર સુધીની સામાન્ય રહેવાની શક્યતા રહે છે। સવારના લગભગ ક્યારેક ઘટશે, પરંતુ આંચકાના પવનની ગતિ જોવા જઈએ તો કચ્છના ભાગોમાં આંચકાની પવનની ગતિ લગભગ 20 થી 25 કિલોમીટરની ઝડપની થઈ શકે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ લગભગ 15 થી 20 કિલોમીટર ક્યાંક વધી શકે। ત્યારબાદ લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં પવનની ગતિ સામાન્ય પવનની ગતિ 10 કિલોમીટરની આસપાસ અને આંચકાના પવનની ગતિ 15 કિલોમીટર 20 કિલોમીટર કે ક્યાંક તેનાથી વધારે થઈ શકે। આ પવનની ગતિના કારણે ધૂળની ડમરીઓ ઉઠશે અને આ પવનની ગતિથી બાગાયતી પાકમાં જે કેટલીક મજબૂત કલમોના છોડ ન હોય અને કેટલીક કલમો બેડ થઈ જવાની શક્યતા રહેતા જે બાગાયતી પાકની કલમ ઉપર તેની અસર થવાની શક્યતા રહે છે। જ્યારે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હમણાં એક નબળો પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહે છે। જાન્યુઆરી 2 તારીખ સુધીમાં પણ એક કંઈક હળવો એક નબળો પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહે છે, જેના લીધે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં બરફવર્ષા થવાની શક્યતા રહે છે અને કંઈક અંશે ઠંડીનું જોર ધીરે ધીરે છેક ગુજરાત સુધી વધવાની શક્યતા રહે છે। તારીખ 11 જાન્યુઆરીમાં પણ ઠંડા પવનો ફૂંકાશે અને હવે ધીરે ધીરે ઠંડી જમાવટ કરશે। જૂનાગઢમાં રફતારના રાક્ષસો બેફામ બની ગયા છે। કેશોદમાં જાહેર રોડ પર બેફામ કારે અકસ્માત સર્જ્યો। કારને બેફામ ચલાવી નબીરાએ અકસ્માત કર્યો હતો તો આંબાવાડી વિસ્તાર પટેલ મિલ પાસેની આ ઘટના સામે આવી છે। બેફામ કાર ચલાવી પાર્ક કરેલી 2 બાઇકને ઠોકર મારવામાં આવી હતી ત્યારે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। સ્થાનિક વેપારીઓએ કાર ચાલકને પકડી પોલીસ હવાલે કર્યો છે। તો કેશોદનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં જાહેર રોડ પર અકસ્માત સર્જવામાં આવ્યો હતો। આંબાવાડી વિસ્તાર પટેલ મિલ પાસેની આ ઘટના કે જ્યાં અકસ્માત સર્જાયો હતો, કાર ચાલક દ્વારા ટક્કર મારવામાં આવી હતી અને આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો બીજી તરફ જે વેપારીઓ હતા તેમના દ્વારા જે કાર ચાલક છે તેને પકડીને પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો। આંબાવાડી વિસ્તારમાં પેટ્રોલ પંપની સામેની ગલીમાં એક કાર ચાલક બેફામ ઝડપે કાર ચલાવીને આવી રહ્યો હતો ત્યારે અમારી ગાડી સાઈડમાં જ પડેલી હતી। અમે દુકાનની અંદર બેઠા હતા ત્યારે ઓચિંતાની ગાડીએ કાબુ મારી અને અમારી 2 ગાડી ઉડાડી દીધી અને સામે સર્પ આકારે ભટકાડીને સામે એ ગાડી ઓટામાં ભટકાઈ ગઈ અને એ જે હાંકવાવાળો છે એ ત્યાંથી નીકળી ગયો। અને આવી રીતે જો બેફામ કાર ચલાવે તો આમ જનતાનું શું થાય? ક્યારેક ક્યારેક આ લોકો જો આવી રીતે બેફામ હલાવે ને એમાં કોઈ ધ્યાન ન આપે તો ઘણા લોકોનું મૃત્યુ પણ થઈ શકે। સંવાદદાતા અમર અમારી સાથે જોડાઈ ગયા છે। અમર, કાર ચાલક દ્વારા ટક્કર મારી દેવામાં આવે છે, બેફામ કાર હંકારવામાં આવી રહી છે, શું અપડેટ આખી ઘટનામાં? ચોક્કસ કે દિવસે ને દિવસે જે રફતાર બેફામ બન્યા છે ત્યારે ફરી એક ઘટના બની છે કેશોદના આંબાવાડી વિસ્તારની કે જ્યાં એક કાર ચાલક બેફામ ચલાવી રહ્યો હતો અને તેણે 2 બાઇકને તો ઠોકર મારી છે, પરંતુ સામેથી આવતા જે બાઇક સવારને પણ તે મોટી ઈજા પહોંચાડી શકે તેવી એક સ્પષ્ટપણે સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે કે મોટી જાનહાનિ ટળી છે, પરંતુ બેફામ વાહન ચલાવનાર સામે કડક કાર્યવાહીની માંગ વેપારીઓએ કરી છે। બીજી તરફ આ જે કાર ચાલક છે વિવેક માકડિયા તેને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો, તેની સામે ફરિયાદ નોંધાઈ છે અને હાલ પોલીસે પણ આ શખ્સની અટકાયત કરીને હાલ વધુ તપાસ હાથ ધરી છે ને તેમને કાયદાનો પાઠ ભણાવ્યા છે। જી
જે અમાર જે પ્રમાણે વિડીયો સામે આવ્યો છે તેમાં જે રસ્તો છે તે પણ સાંકડો જોવા મળી રહ્યો છે અને સાંકડા રસ્તામાં સર્પાકારમાં આ જે ગાડી છે તે ચલાવવામાં આવી રહી છે એટલે શું સામાન્યપણે આ પ્રકારની ઘટનાઓ જોવા મળતી હોય છે આ રસ્તા પર? બિલકુલ સામાન્ય રીતે આ જે રસ્તો છે તે એક મુખ્ય માર્ગ છે, ત્યાંથી હજારો લોકોની અવરજવર દરરોજની થતી હોય છે, પરંતુ આ રીતના જે યુવાનો બેફામ બન્યા છે કાર લઈને અને જે સીન સપાટા કરતા હોય છે તેના લીધે અન્ય લોકોનો જીવ જોખમમાં મુકાય છે. આવી જે ઘટના સામે આવી છે, હાલ આ કાર ચાલકને પોલીસ હવાલે કરાયો છે ને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે, પરંતુ માંગ લોકોની એ છે કે આ જે મુખ્ય માર્ગ છે ત્યાં અસામાજિક તત્વોનો જે આતંક